ઓકે, અહીંયા સુધી ગઈકાલે જોયું હતું આપણે, બરાબર છે ને? અવાજ સંભળાય છે બેટા બધાને? હા સર. એટલે સ્ક્રીન દેખાય છે ને? હા સર. ઓકે, તો હવે આગળ જોઈએ આપણે. હવે અરુણિમા સિંહાને જે ગુંડાઓ હતા, જે ઠગ્સ હતા, એમણે લાત મારી અને ગાડીની બહાર ફેંકી. એટલે અરુણિમા સિંહા કહે છે કે આઈ વોઝ મિડ એર when I flew right into another train moving on the next train. અરુણિમા સિંહા એવું કહે છે કે જ્યારે એક જનૂન પર સવાર થયેલો એક યુવાન હતો, એની અંદર જેટલી તાકાત હતી એટલી તાકાતનો ઉપયોગ કરી અને મને જોરથી લાત મારી અને કહે છે કે આઈ વોઝ મિડ એર. મિડ એર એટલે હવામાં વચ્ચે હોવું, જમીન ઉપર નહીં અને છેક ઉપર નહીં, હવામાં વચ્ચે હોવું, એને શું કહેવાય? મિડ એર કહેવાય. એટલે કહે છે કે આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇનટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેન. અરુણિમા સિંહાની જે ટ્રેન જતી હતી, સામેથી બીજી ટ્રેન આવતી હતી અને જેવી અરુણિમા બહાર પડી ત્યારે કહે છે કે એ સામેલી ટ્રેન સાથે અથડાણી. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ. મૂવિંગ સ્ટીલ એટલે એ જે ગાડીના કોચ, જે ડબ્બા હતા ને, એ ડબ્બાને એ અથડાણી. મૂવિંગ સ્ટીલ એટલે જે ચાલુ ગાડી છે ને, સામેના ટ્રેક ઉપર બીજી ગાડી આવતી હોય તો એને મૂવિંગ સ્ટીલ એવું કહ્યું છે. એન્ડ રીબાઉન્ડેડ ટુ માય ટ્રેન. અરુણિમા સિંહા સામેલી ટ્રેનને અથડાઈ, પાછી એની ટ્રેનને અથડાઈ. રીબાઉન્ડેડ, રીબાઉન્ડેડ શબ્દનો અર્થ છે પાછું ફેંકાવું, બાઉન્સ બેક જેને કહેવાય. એટલે અરુણિમા સિંહા પોતે પાછી ફેંકાણી. ધીસ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ. પિંગ પોંગ એટલે આમ તેમ ફંગોળાવું. આ ટ્રેને અડે, ત્યાંથી પછડીને આ ટ્રેનમાં આવે, આ ટ્રેનથી પછડીને સામેલી ટ્રેનમાં જાય તો એને પિંગ પોંગ કહેવાય. એટલે કે અહીંથી તહીં ફંગોળાવું, જેને કહેવાય બાઉન્સિંગ બેક એન્ડ ફોર્થ. તો આવી રીતે અરુણિમા સિંહા આમ તેમ ફંગોળાવા લાગી અને આ કેટલીક સેકન્ડ સુધી ચાલ્યું. ક્યાં સુધી ચાલ્યું? બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન. જ્યાં સુધી કહે છે કે જે ગ્રેવિટેશનલ ફોર્સ છે, ગ્રેવિટેશનલ ફોર્સનો અર્થ શું થાય બેટા? ગુરુત્વાકર્ષણ બળ. સરસ, ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળના કારણે કહે છે કે પુલ ટુ ધ અર્થ, જેને ઇંગ્લિશમાં કહેવાય. અને ગુરુત્વાકર્ષણ બળના લીધે હું જ્યાં સુધી જમીન ઉપર ના પડી ત્યાં સુધી બે ટ્રેન વચ્ચે આમ તેમ ફંગોળાવા લાગી. ડિસ્પાઇટ માય એફર્ટ્સ. ડિસ્પાઇટ એટલે ના હોવા છતાં અથવા તેમ છતાં એવો અર્થ થાય, જેને ઇન્સ્પાઇટ ઓફ પણ કહેવાય. અને કહે છે કે મેં ઘણા બધા પ્રયત્નો કર્યા હોવા છતાં માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. મારો જે ડાબો પગ છે, અરુણિમા સિંહ એવું કહે છે કે મને બચાવવાના ઘણા બધા પ્રયત્નો કર્યા, પણ એ ઘણા બધા પ્રયત્નો કરેલા હોવા છતાં મારો જે ડાબો પગ છે, એ ડાબો પગ સામે જે ટ્રેન જતી હતી એ ટ્રેનના ટ્રેક ઉપર આવી ગયો. ટ્રેક એટલે પાટા, ટ્રેનના જે પાટા હોય એ. ગચ્ચ દઈને અવાજ આવ્યો. આ ગચ્ચ અવાજ શેનો છે? તો અરુણિમા સિંહાનો પગ કપાવાનો અવાજ. ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ. ગેટિંગ ચોપ્ડ એટલે કપાઈ જવું, ગેટ કટ ઓફ જેને કહેવાય. અને એ ગચ્ચ અવાજ અરુણિમા સિંહા એવું કહે છે કે જે ગચ્ચ દઈને અવાજ આવ્યો એ મારો પગ કપાણો એનો અવાજ હતો. ધેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ. અરુણિમા સિંહા એવું કહે છે કે મારી જે આ ચીસ હતી, સ્ક્રીમ એટલે ચીસ અને ઇન્ટેન્સ એટલે તીવ્ર, પ્રબળ. તીવ્ર અથવા પ્રબળ એટલે જોરથી એને બૂમ પાડી. એનો પગ કપાયો, એ પીડા એનાથી સહન ના થઈ એટલે એને જોરથી બૂમ પાડી. પરંતુ અરુણિમા સિંહા એવું કહે છે કે મેં ત્યાં બૂમ જોર જોરથી પાડી, પણ મારી બૂમ સાંભળવા વાળું ત્યાં કોઈ નહોતું. આઈ લે મોશનલેસ. લે એટલે પડી રહેવું. અરુણિમા સિંહા કહે છે કે હવે મારી બૂમ કોઈ સાંભળવા વાળું નહોતું એટલે મારે ત્યાં મોશનલેસ. મોશનલેસ એટલે હાલ્યા ચાલ્યા વગર જેને કહેવાય. સ્ટીલ, એકદમ સ્થિર, સ્ટીડી, વિધાઉટ મૂવમેન્ટ, કોઈ પણ પ્રકારના હલન ચલન વગર કહે છે કે હું ત્યાં એમને એમ પડી રહી. કારણ કે હું ગમે એટલી બૂમો પાડું પણ એ મારી બૂમો સાંભળવા વાળું કોઈ નહોતું. એટલે કહે છે કે હું થોડીક વાર માટે, ફોર અ વાઇલ એટલે ક્ષણવાર માટે જેને કહેવાય, ફોર અ વેરી શોર્ટ ટાઈમ,
થોડી ક્ષણો માટે, ક્ષણવાર માટે કહે છે કે હું હાલ્યા ચાલ્યા વગર ત્યાં પડી રહી. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન, અને ત્યાં પડી પડી શું જોતી હતી? તો ટેલ, અહીંયા આપ્યું છે ને ટેલ લાઇટ, TAIL, ટેલ શબ્દનો અર્થ થાય છે પાછળનું, આમ તો પૂંછડી થાય, બરાબર. પણ ગાડી જતી હોય અને ગાડી જેમ જેમ આગળ જાય એમ એની જે પાછળની લાઇટ છે ને, એ લાઇટ હું જોઈ રહી એમ. અને એ લાઇટ કેવા કલરની હતી? રેડ કલરની હતી. તો એ રેડ કલરની જે લાઇટ હતી ટ્રેનની, એ હું જોતી રહી. ક્યાં સુધી? અન્ટિલ, એટલે અન્ટિલ ઇટ ડીમ્ડ એન્ડ ફેડેડ ઇનટુ ડાર્કનેસ. ગાડી જેમ દૂર થાય એમ એ જે લાઇટ છે ધીમે ધીમે ઝાંખી આપણને દેખાવા લાગે. એટલે જ્યાં સુધી એ લાઇટ મને ડીમ દેખાય નહીં, ડીમ એટલે ઝાંખું દેખાવું, ઝાંખું પડવું, બીકમ ડલ અથવા બીકમ બીક. જ્યાં સુધી એ લાઇટ ડીમ ના પડી અને ફેડેડ ઇનટુ ડાર્કનેસ, ફેડેડ એટલે અદ્રશ્ય થઈ જવું. અહીંયા આપણે ઝાંખું પડવું શબ્દ લખાયો છે, પણ એનો આપણે યાદ રાખવાનું, ફેડ એટલે લૂઝ બ્રાઇટનેસ, ઝાંખું પડવું થાય, પણ ડિસઅપિયર એટલે અદ્રશ્ય થઈ જવું એવું પણ થાય છે. એટલે કે જ્યાં સુધી એ અંધારાની અંદર એ લાઇટ ઝાંખી ના થઈ ગઈ ને અદ્રશ્ય ના થઈ ગઈ, ત્યાં સુધી હું જે ટ્રેન હતી એ ટ્રેનની પાછળની લાઇટને જોઈ રહી, અને એ પણ રેડ કલરની. ધેન આઈ ફેઇન્ટેડ, ફેઇન્ટેડ એટલે બેભાન થઈ જવું, મૂર્છા પામ. બીકમ અનકોન્શિયસ કહેવાય. એટલે અરુણિમા સિંહા કહે છે કે પછી હું ત્યાં બેભાન થઈ ગઈ. હવે અહીંયા આપણે જે શબ્દો અઘરા છે એ અઘરા શબ્દો આપણે ફરીથી જોઈએ. તો પહેલો શબ્દ છે રીબાઉન્ડેડ. શું અર્થ થાય રીબાઉન્ડેડ નો? પાછું ફેંકાવું. હા, રીબાઉન્ડેડ શબ્દનો અર્થ થાય છે પાછું ફેંકાવું. પછી પિંગ પોંગ એટલે આમ તેમ સામ સામે આમ તેમ ફંગોળાવું જેને કહેવાય. પછી ગ્રેવિટેશનલ ફોર્સ, ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ. ડિસ્પાઇટ, તેમ છતાં. તેમ છતાં, બરાબર. ગેટિંગ ચોપડ, કપાઈ જવું, બરાબર છે. પછી ઇન્ટેન્સ, તીવ્ર, પ્રબળ. તીવ્ર અથવા પ્રબળ, બરાબર છે. પછી મોશનલેસ, હાલ્યા ચાલ્યા વગર. હાલ્યા ચાલ્યા વગર, બરાબર છે. ફોર અ વાઇલ, ક્ષણવાર માટે. ક્ષણવાર માટે. પછી ડીમ્ડ, ઝાંખું પડવું. ઝાંખું પડવું. ફેડેડ, ઝાંખું પડવું, અદ્રશ્ય થઈ જવું. અદ્રશ્ય થઈ જવું, ઝાંખું પડવું બંને કહી શકાય. અને ફેઇન્ટેડ, બેભાન થઈ જવું. બેભાન થઈ જવું, મૂર્છા પામવી. સરસ છે. હવે સીન 2, સીન 1 આપણે જે આવતું હતું એ આપણે પતાવી દીધું. હવે કે છે કે અરુણિમા સિંહા કહે છે કે હું બેભાન થઈ ગઈ, મારો પગ કપાઈ ગયો હતો. પછી સીન 2 માં એ શું લખે છે? આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ. મને કહે છે કે એમ્સમાં દાખલ કરવામાં આવી. એમ્સ એટલે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ. દિલ્હીમાં જે એમ્સ નામની હોસ્પિટલ આવેલી છે એ એમ્સ નામની હોસ્પિટલમાં મને દાખલ કરવામાં આવી ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ PM. અને એ પણ એ વખતના વડાપ્રધાન જે મનમોહન સિંહ હતા, તો એ મનમોહન સિંહ જે વડાપ્રધાન હતા એમના ઇન્ટરવેન્શન, ઇન્ટરવેન્શન એટલે દરમિયાનગીરી અથવા હસ્તક્ષેપ કહેવાય. ઇન્વોલ્વમેન્ટ અથવા ઇન્ટરફિયરન્સ કહેવાય, જેને આપણે હસ્તક્ષેપ કે દરમિયાનગીરી કહીએ છીએ. એટલે કે મને જે એક્સિડન્ટ થયો એની વડાપ્રધાનને પણ ખબર પડી અને એમણે પોતે ત્યાં ભલામણ કરી, હસ્તક્ષેપ કર્યો મારા કેસમાં, અને મને એમ્સ નામની હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવી, એવું અરુણિમા સિંહા કહે છે. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. ટ્રીટમેન્ટ એટલે સારવાર. અરુણિમા સિંહા એવું કહે છે કે મારી જે સારવારનો સંપૂર્ણ ખર્ચ છે, કોસ્ટ એટલે ખર્ચ, અને એન્ટાયર એટલે સંપૂર્ણ થાય, સમગ્ર, સંપૂર્ણ, ટોટલ, ફૂલ. મારી સારવારનો જે સમગ્ર ખર્ચ હતો એ સમગ્ર ખર્ચ અરુણિમા સિંહા એવું કહે છે કે યુનિયન ગવર્મેન્ટે ઉપાડ્યો. અને યુનિયન ગવર્મેન્ટ એટલે કેન્દ્ર સરકાર, દિલ્હીમાં જે સરકાર રહેલી છે ને કેન્દ્રની, એની વાત છે. તો
મારી જે સારવારનો સંપૂર્ણ ખર્ચ એ કેન્દ્ર સરકારે ઉપાડ્યો. સૂન, થોડીક વાર પછી, એમ્સ began issuing daily medical bulletin on my status. પછી કહે છે કે એમ્સમાંથી એક છાપું બહાર પડતું હતું. બુલેટિન શબ્દ છે. બુલેટિન એટલે વર્તમાન સમાચાર, જેને આપણે છાપું કહીએ છીએ. મોટી મોટી હોસ્પિટલો હોય તો મોટી મોટી હોસ્પિટલો એમની હોસ્પિટલનું દરરોજ એક છાપું બહાર પાડે. એમાં એ હોસ્પિટલની અંદર એડમિટ દાખલ થયેલા જેટલા દર્દીઓ હોય તો એ દર્દીઓને કયો રોગ થયો છે, એમની સારવાર કેવી ચાલી રહી છે, એમના અંદર રિકવરી આવે છે કે નહીં, એ બહાર છાપું મૂકેલું હોય, બધા એ છાપું વાંચી લે. બરાબર? એટલે દર્દી સુધી જઈ અને ખબર અંતર પૂછવાની જરૂર ના પડે. એમને ત્યાં બેઠા બેઠા અથવા તો ઘરે એમને છાપું આવે તો એ વાંચી અને એમને બધા જ દર્દીના સમાચાર મળી રહે. બરાબર છે? એટલે એમની તબિયત કેવી છે, કેવી સુધારા ઉપર છે, બધું જ. એટલે થોડીક વાર પછી કહે છે એમ્સના અંદરથી પણ જે છાપું બહાર પડતું હતું ને, જે મેડિકલ બુલેટિન કહેવાય, એટલે કે મેડિકલ બુલેટિન એટલે જે આ મેડિકલ હોસ્પિટલ જે હતી એની અંદર દાખલ થયેલા જે દર્દીઓ છે એમના સમાચાર આપતું છાપું, એણે પણ એ છાપું બહાર પાડવાનું શરૂ કર્યું. I was told that young people, auto drivers and roadside vendors were carrying out candle march to galvanize support for me and to pray for my recovery. પછી કહે છે કે ત્યાં હોસ્પિટલમાં મને કહેવામાં આવ્યું, મને જાણ કરવામાં આવી, અરુણિમા સિંહ એવું કહે છે કે હોસ્પિટલમાં મને એવી જાણ કરવામાં આવી કે યંગ પીપલ, આપણા દેશના જે યુવાન લોકો છે, એ યુવાનો, ઓટો ડ્રાઈવર્સ એટલે કે રિક્ષા ચાલકો, એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ એટલે કે રસ્તાની આજુબાજુ બેઠેલા જે ફેરિયાઓ છે, એ બધાએ ભેગા થઈને નક્કી કર્યું છે કે મને સપોર્ટ આપવા માટે, મને ટેકો પૂરો પાડવા માટે, હું હિંમત ન હારી જાઉં, એના માટે હું ઝડપથી સાજી થઈ જાઉં, એના માટે એમણે કેન્ડલ માર્ચ એટલે હાથમાં મીણબત્તી લઈ અને એક જગ્યાએ બધાએ ભેગા થવાનું, એને કેન્ડલ માર્ચ કહેવાય. તો કહે છે કે એમણે કેન્ડલ માર્ચ જવાનું એટલે કે કેન્ડલ માર્ચ કાઢવાનું એમણે નક્કી કર્યું છે. શેના માટે? ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી. ગેલ્વેનાઇઝ એટલે પ્રોત્સાહિત કરવા, મને સપોર્ટ આપી અને મને પ્રોત્સાહિત કરવા માટે, હું હિંમત ન હારી જાઉં, જેને સ્ટિમ્યુલેટ અથવા એન્કરેજ કહેવાય, મને એન્કરેજ કરવા માટે એમણે કેન્ડલ માર્ચ નીકળવાનું શરૂ કર્યું. એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી, અને બધા એક જગ્યાએ ભેગા થઈ અને ભગવાનને પ્રાર્થના કરવાના છે મારી રિકવરી માટે. રિકવરી એટલે જે અંદર તબિયતમાં સુધારો આવે ને, એ સુધારો આવે એને રિકવરી કહેવાય. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી. આ જે એમ્સ હોસ્પિટલ છે, એ એમ્સ હોસ્પિટલની ટેકનોલોજી એટલી બધી સરસ છે, તો એની સારામાં સારી ટેકનોલોજીના કારણે અને એના કારણે શું થયું? ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. મને જે સારવાર આપવામાં આવી રહી હતી એને કહે છે કે મેં રિસ્પોન્ડ કરવાનું શરૂ કર્યું. એટલે કે જે પ્રમાણે સારવાર આપવામાં આવે એ પ્રમાણે અરુણિમા સિંહા કહે છે કે મારી તબિયતમાં ધીમે ધીમે સુધારો આવવા લાગ્યો. હવે અહીંયા અઘરા શબ્દ જુઓ. ઇન્ટરવેન્શન એટલે હસ્તક્ષેપ, હસ્તક્ષેપ કરવો. એન્ટાયર સમગ્ર, સંપૂર્ણ. બુલેટિન વર્તમાન સમાચાર, બરાબર છે. અને ગેલ્વેનાઇઝ એટલે પ્રોત્સાહિત કરવા, બરાબર, એને ગેલ્વેનાઇઝ કહેવાય, એન્કરેજ કરવા. સરસ. હવે વન મોર્નિંગ આગળ જોઈએ તો આપણે એક સવારે અરુણિમા સિંહા કહે છે કે માય બ્રધર ઇન લો. બ્રધર ઇન લો એટલે એના જીજાજી. અરુણિમા સિંહાના જે જીજાજી હતા, માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ. અરુણિમા સિંહાની બહેનનું નામ હતું લક્ષ્મી અને એના પતિ એ અરુણિમા સિંહાના જીજાજી થતા હતા, જેનું નામ હતું સાહિબ. સડનલી આસ્ક્ડ મી. એ સાહિબે અચાનક મને પૂછ્યું, એવરેસ્ટ ચઢોગી? એમણે પૂછ્યું અરુણિમા સિંહાને કે અરુણિમા સિંહા, તારે એવરેસ્ટ, માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવું છે? He had just read an interesting piece of information in the newspaper. કારણ કે આ જે સાહિબ હતા, જે અરુણિમા સિંહાના જીજાજી હતા, એમને વર્તમાન સમાચારની અંદર, છાપાની અંદર એક મહત્વપૂર્ણ માહિતી વાંચી હતી.
અને મહત્વપૂર્ણ માહિતી વાંચી અને એ મારી પાસે આવ્યા અને મારી પાસે આવીને મને કહ્યું કે અરુણિમા સિંહા તું એવરેસ્ટ સર કરીશ. હવે માહિતી શું હતી? નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. માહિતીમાં એવું હતું કે આજ સુધી કોઈ પણ અપંગ સ્ત્રીએ માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું નથી. જો અરુણિમા સિંહા તારે રેકોર્ડ બનાવવો હોય તો તારી પાસે ચાન્સ છે. જો તું એવરેસ્ટ શિખર સર કરવાનો પ્રયત્ન કરીશ અને એવરેસ્ટ શિખર સર કરી દઈશ તો તારું નામ વિશ્વમાં લેવામાં આવશે. એટલે નો ફિમેલ એટલે સ્ત્રી, એમ્પ્યુટી એટલે વન હુઝ લિમ્બ ઇઝ કટ ઓફ, જેનો હાથ કે પગ જે કપાઈ ગયું છે એને એમ્પ્યુટી કહેવાય, જેને આપણે અપંગ કહીએ છીએ. અને એ માહિતી એવી વાંચી હતી કે નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. સ્કેલ એટલે ચડવું, ચઢાણ કરવું. કોઈ પણ અપંગ સ્ત્રીએ આજ સુધી માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું નથી. આઈ વોઝન્ટ એમ્યુઝડ, કહે છે કે આ સમાચાર સાંભળીને અરુણિમા સિંહા કહે છે કે મને કંઈ એવું નવાઈ ના લાગી અને મારે કંઈ એવરેસ્ટ શિખર સર કરવાની કોઈ ઈચ્છા પણ નહોતી. એટલે મેં બહુ રસ એની અંદર દાખવ્યો નહીં. મેં ઉપરથી, અરુણિમા સિંહા કહે છે કે મેં ઉપરથી સાહેબને એમ કહ્યું કે આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. કહે છે કે આ બાજુ મેં મારો પગ ગુમાવ્યો છે, મારો પગ કપાઈ ગયો છે અને તમે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવાની વાત કરો છો. બે પગવાળા, જેને બે ઓરિજિનલ પગ હોય એ લોકો પણ માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરતા આફી જાય છે, થાકી જાય છે, વચ્ચે મરી પણ જાય છે. અને તમે, હું અપંગ છું, મારો એક પગ કપાઈ ગયો છે અને તમે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવાની વાતો કરો છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. આ વસ્તુ અરુણિમા કહે છે કે મેં સાહેબને કહી, પરંતુ પછી મેં મારા મનમાં વિચારવાનો પ્રયત્ન કર્યો. સાહેબને તો કહ્યું, પણ પછી મેં મારા મનમાં વિચાર કર્યો કે ઇફ આઈ કુડ ટેક અ શોટ. ટેક અ શોટ એટલે પ્રયત્ન કરવો. ટેક અ શોટ શબ્દનો અર્થ થાય છે પ્રયત્ન કરવો, જેને કહેવાય મે ટ્રાય અથવા મેક એન એફર્ટ. મેં કહે છે કે પ્રયત્ન કર્યો, મેં મનમાં વિચાર્યું કે ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ, કદાચ હું માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવાનો ચલો પ્રયત્ન કરું. એન્ડ સક્સીડ. સક્સીડ એટલે સફળ થઈ જવું. અને એ મારા પ્રયત્નની અંદર જો હું સફળ થઈ જાઉં તો આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. તો કહે છે કે જોરદાર ગજબ થઈ જાય કે આ દુનિયાની હું પહેલી એવી અપંગ સ્ત્રી બનું કે જેણે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યો હોય. પણ જો પ્રયત્ન જ ના કરું તો આ રેકોર્ડ મારા નામે આવશે નહીં. એટલે જો હું એકવાર પ્રયત્ન કરું, આનો ટેક અ શોટ એટલે પ્રયત્ન કરવો, માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવાનો પ્રયત્ન કરું અને સક્સીડ એટલે કે એમાં સફળ થઈ જાઉં તો આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ એટલે અદ્વિતીય વિક્રમ. આ જે રેકોર્ડ છે હજુ અકબંધ, કે કોઈ અપંગ સ્ત્રીએ માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું નથી આજ સુધી, તો એ રેકોર્ડ મારા નામે થઈ જાય. તો ખરેખર આવું અરુણિમા સિંહાએ પોતાના મનમાં વિચાર્યું. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ. મેં થોડોક સમય મારા મનમાં આ બાબતની અંદર વિચાર શરૂ કર્યા. એન્ડ ધેન આઈ કન્વેડ ટુ સાહિબ માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ. અને પછી કહે છે કે ધેન આઈ કન્વેડ. કન્વેડ એટલે જણાવવું. મારી જે ઈચ્છા હતી એ મારી ઈચ્છા મેં સાહેબને જણાવી અને ઇન્ફોર્મ કર્યા. સાહેબ તો એવું કહીને, એના જે જીજાજી હતા એ તો એવું કહીને જતા રહ્યા કે તારે પ્રયત્ન કરવો છે. અને મેં, અરુણિમા સિંહા કહે છે કે મેં અમને એવું પણ કહી દીધું કે મારો પગ કપાયો છે અને તમે આ રીતની વાતો કરો છો. પરંતુ કહે છે કે પછી મેં મનોમન વિચાર્યું અને મને એ જે રેકોર્ડ હતો, રેકોર્ડ બ્રેક કરવાની ઈચ્છા થઈ. એટલે મેં સાહેબ, જે મારા જીજાજી હતા, અરુણિમા સિંહા એવું કહે છે, એમને જણાવ્યું. શું જણાવ્યું? માય વિલિંગનેસ. વિલિંગનેસ એટલે રાજીપો, એની પોતાની તૈયારી કે હું માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવા માટે તૈયાર છું. જેને વિલિંગનેસ એટલે એને રેડીનેસ કહેવાય, પ્રિપેર્ડનેસ કહેવાય. તો મેં મારી તૈયારી બતાવી. શેની તૈયારી બતાવી? ટુ ટેક અપ ધ ચેલેન્જ. ચેલેન્જ એટલે પડકાર. અરુણિમા સિંહાએ સાહિબને કહ્યું, એમના જીજાજીને કહ્યું કે મારે આ પડકાર ઝીલવો છે. હું તૈયાર છું માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવા માટે. ઠીક હે, હમ કરેંગે. મેં કહે છે કે સાહિબને કહ્યું કે સારું, આપણે પ્રયત્ન કરીશું માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવાનો. આઈ સે આઈ નાઉ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ. હવે અરુણિમા સિંહા કહે છે કે આમ તો હું હિંમત હારી ગઈ હતી. હવે આવા અપંગ એક પગે મારે જીવન કેવી રીતે ગાળવું, કેવી રીતે પસાર કરવું, બરાબર છે,
એટલે કહે છે કે હું હિંમત હારી ગઈ હતી, પરંતુ હવે મારી પાસે કંઈક હતું જીવવા માટે. ટુ લુક ફોરવર્ડ ટુ એટલે પ્રતીક્ષા કરવી. વેઇટ ઈગરલી ફોર. હવે અરુણિમા સિંહા કહે છે કે હવે મારે પ્રતીક્ષા કરવાની હતી. કંઈક એક મિશન હતું. હવે મારે માઉન્ટ એવરેસ્ટ શિખર કરવાનું મારું એક લક્ષ્ય હતું, એક ગોલ હતો. ગોલ એટલે ધ્યેય, મિશન એટલે તમારું લક્ષ્ય. અ રીઝન ટુ ડ્રીમ. હવે સ્વપ્ન જોવા માટે મારી પાસે એક કારણ આવી ગયું હતું. હવે હું એકલી નહોતી. હવે મારી પાસે મારા પોતાના વિચારો પણ હતા કે હું માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરું. મારે મારા મનને મનોબળ બનાવવાનું છે, મારા શરીરને એ રીતે તૈયાર કરવાનું છે. બરાબર. તો એની પાસે હવે એક મિશન આવી ગયું હતું, એક ગોલ આવી ગયો હતો અને સ્વપ્ન જોવા માટેનું રીઝન પણ આવી ગયું હતું. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. અરુણિમા સિંહાએ પોતે વિચાર્યું કે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવું એ કોઈ રમત વાત નથી. બટ થ્રુ આઉટ માય લાઈફ એટલે ડ્યુરિંગ ધ એન્ટાયર ટાઈમ ઓર એક્સટેન્ડ, મારા પોતાના જીવનકાળ દરમિયાન, જેને આર પાર કહે છે, કે અત્યાર સુધીનું કહે છે અરુણિમા સિંહા કહે છે કે અત્યાર સુધી મેં મારું જે જીવન જીવ્યું છે એમાં નથિંગ હેડ કમ ઇઝી. કશું એ સરળ થયું નથી. કોઈ પણ મેં જે કંઈ પણ પ્રયત્ન કર્યા છે એ બધામાં મારે દિલ દઈને ખૂબ જ સખત મહેનત કરીને કામ કરવું પડ્યું છે. જે મેં કામ હાથમાં લીધું અને તરત પતી ગયું, આવું આજ સુધી કદી બન્યું નથી. એટલે કોઈ વસ્તુ મારી પાસે સરળતાથી પાર પડતી નથી. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેઇન. મને હવે એવું લાગવા લાગ્યું હતું જાણે કે મારો ફરીથી જન્મ થયો છે. અરુણિમા સિંહ એવું કહે છે કે હું જાણે કે ફરીથી જન્મી છું એવું મને લાગતું. ચલો, એમ્પ્યુટી એટલે અપંગ. અપંગ. બરાબર છે, અપંગ થાય. પછી ટેક અ શોટ, પ્રયત્ન કરવું. હોલ્ડ ધેટ રેકોર્ડ, અદ્વિતીય વિક્રમ. અદ્વિતીય વિક્રમ. કન્વેડ, જણાવવું. વિલિંગનેસ, રાજીપો. પોતાની જે તૈયારી હોય, જેને રેડીનેસ કહેવાય, તો પોતાની જે તૈયારી હોય, રાજીપો હોય એને વિલિંગનેસ કહેવાય. ટુ લુક ફોરવર્ડ ટુ, પ્રતીક્ષા કરવી. પ્રતીક્ષા કરવી. સરસ. અને થ્રુ આઉટ, આરપાર અથવા તો ના દરમિયાન એવો અર્થ થાય. Then I started waiting for my artificial limb to arrive. હવે અરુણિમા સિંહા કહે છે કે મારે પ્રતીક્ષા કરવાની હતી અને મેં રાહ જોવાની શરૂ કરી. શેની રાહ જોવાની શરૂ કરી? My artificial limb to arrive. લિમ્બ એટલે તમારા હાથ કે પગ. બરાબર. એન આર્મ ઓર લેગ. તમારો હાથ કે પગ હોય એને લિમ્બ કહેવાય. હવે અરુણિમા સિંહાનું શું ડુપ્લિકેટ આવવાનું હતું? પગ. કયો પગ? ડાબો. ડાબો પગ. આ ખાસ યાદ રાખવાનું. તો હવે કહે છે કે મારો જે કૃત્રિમ બનાવટી પગ જે આવવાનો હતો એ બનાવટી પગની હું ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહી હતી. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ, અને જ્યારે એ બનાવટી પગ છેવટે આવ્યો ત્યારે અરુણિમા સિંહા એવું કહે છે કે આઈ વોઝ ઓવરજોયડ. ઓવરજોયડ એટલે ખૂબ જ આનંદિત થઈ જવું, આનંદનો પાર ના રહેવો. અરુણિમા સિંહા એવું કહે છે કે જ્યારે આ ડુપ્લિકેટ પગ મારી પાસે આવ્યો ત્યારે મારા આનંદનો પાર ના રહ્યો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. અને એ પગ બનાવટી પગ હતો પણ એટલો બધો સરસ મજાનો એ પગ બનાવ્યો હતો કે કોઈને ભાગ્યે જ ખબર પડે કે આ મારો અસલી પગ છે કે નકલી પગ છે. એટલો સેમ ટુ સેમ પગ બનાવેલો હતો એટલે કોઈને ભાગ્યે જ ખબર પડે. I had started falling in love with this stranger whom I was wedded for life. હવે કહે છે કે એ પગ એટલો બધો સરસ બનાવ્યો હતો કે I had started falling in love with this stranger. આ જે પગ છે ડુપ્લિકેટ પગ એને અરુણિમા સ્ટ્રેન્જર કહે છે કારણ કે એના માટે તો સ્ટ્રેન્જર જ હતું ને. નવો પગ આવ્યો હતો પણ એ પગ એને ખૂબ જ ગમવા લાગ્યો. અરુણિમા કહે છે કે હું એ પગના પ્રેમમાં પડી ગઈ. એ પગ એક મારું whom I was wedded for life, કે જે પગ મારે આખી જિંદગી વેડેડ એટલે અવિભાજ્ય રીતે જોડાયેલું.
હવે આ ડુપ્લિકેટ પગ હતો, પરંતુ હવે આખી જિંદગી આ પગ મારી સાથે અવિભાજ્ય રીતે જોડાયેલો છે. જેમ આપણા અસલી પગ છે એ આપણા અવિભાજ્ય રીતે જોડાયેલા છે ને, કે આને કે આપણે રાત્રે ઘરે આવીએ એટલે એને કાઢીને એક બાજુ મૂકી દઈએ, એવું તો નથી થતું ને. એટલે અવિભાજ્ય રીતે જોડાયેલું છે. તો આ પગ પણ કહે છે કે મારી આખી જિંદગી દરમિયાન મારી સાથે અવિભાજ્ય રીતે જોડાયેલો રહેશે. આઈ હેડ સેટ માય આઈઝ ઓન અ માઉન્ટેન. હવે કહે છે કે મેં ભૂતકાળના બધા જ ખરાબ પ્રસંગો ભૂલી જઈ અને મેં મારું જે આંખો છે એટલે કે મારા વિચારો છે એ માઉન્ટ એવરેસ્ટ શિખર, જે માઉન્ટેન છે, માઉન્ટેન એટલે પર્વત, તો માઉન્ટ એવરેસ્ટ શિખર તરફ મેં મારું ધ્યાન કેન્દ્રિત કરવાના પ્રયત્નો કર્યા. સેટ માય આઈઝ ઓન, સેટ માય આઈઝ ઓન નો અર્થ થાય છે એમ એટ અ ટાર્ગેટ, જેને કહેવાય ધ્યેય સાધવું અથવા ધ્યાન કેન્દ્રિત કરવું. હવે મારે જે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવાનો છે તો એ શિખર તરફ મેં હવે મારું ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કર્યો. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માયસેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. અને હવે મેં મારી જાતને તૈયાર કરવાની શરૂ કરી કે ઘણા બધા પડકારો માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરતી વખતે આવવાના છે. તો એ બધા જ પડકારો, એ બધા જ મુશ્કેલીને પહોંચી વળવા માટે મારો જે આ ડુપ્લિકેટ પગ છે એની મારે મદદ લેવી પડશે. મારો ઓરિજિનલ પગ છે એ જેવું કામ કરે છે એવો જ મારો ડુપ્લિકેટ પગ કામ કરે, એ રીતે મેં મારી જાતને તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો. આવું અરુણિમા સિંહા કહે છે. ચલો અહીંયા લીંબ એટલે હાથ કે પગ. વોઝ વેડેડ એટલે અવિભાજ્ય રીતે જોડાયેલું. સરસ, અવિભાજ્ય રીતે જોડાયેલું. અને સેટ માય આઈઝ ઓન, તે સાધવું કે ધ્યાન કેન્દ્રિત કરવું. તો બરાબર છે બેટા, આપણે આ સીન 2 સુધી આજે રાખીએ છીએ. આવતી